કેમ છો દોસ્તો, સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે। તો જાણીએ એક અનોખી સ્ટોરી જે સાંભળીને તમારા રૂંવાટા ઊભા થઈ જશે। તે રાત્રે મારા અને જીજુ વચ્ચે જે બન્યું તે ન થવું જોઈતું હતું। મને ખબર નહોતી કે જીવનમાં આવું બનશે। મારી બહેનના લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યા। મારા જીજુનો પરિવાર ખૂબ જ સારો હતો। લગ્નના થોડા દિવસો પછી હું પણ મારી બહેનના ઘરે થોડા દિવસ રહેવા ગઈ। મેં વિચાર્યું કે હું પણ થોડા દિવસ માટે જઈશ અને બહેન સાથે રહીશ। મારી બહેનના સાસુ મને ખૂબ પ્રેમ કરતા હતા અને મારી સાથે ખૂબ જ સારી રીતે વાત કરતા હતા। બધા ખૂબ જ સારા અને મૈત્રીપૂર્ણ હતા। બહેનના દેવર વિકાસ મારી ખૂબ કાળજી રાખતા હતા। ખરેખર અમારી ઉંમર સમાન હતી, તેથી અમારા વિચારો પણ સમાન હતા। વિકાસની મોટી માતાએ કહ્યું કે અમારો મિત્ર ખૂબ જ અમીર છે, તમારે વિકાસના લગ્ન રીચા સાથે કરાવી દેવા જોઈએ, પરંતુ બધાએ તેમના લગ્નની આ વાતને હળવાશથી લીધી। બીજી બાજુ વિકાસ અને તેમનો પરિવાર મારા પ્રત્યે વધુને વધુ લગાવી રહ્યા હતા। વિકાસ હંમેશા અમારી આસપાસ ફરતા રહેતા। રીચા વિકાસની મોટી માતાના મિત્રની દીકરી હતી। તે ક્યારેક અમારા ઘરે આવતી, તેથી વિકાસ તેનાથી છુપાઈને ભાગી જતા। વિકાસ થોડી આધુનિક વિચારસરણી ધરાવતા હોવાથી વિકાસ અને તેમનો પરિવાર અમારી બહેન જેવી બીજી છોકરી ઈચ્છતા હતા, જે શિક્ષિત હોય અને ઘર પણ સંભાળી શકે। વિકાસની મોટી માતા રીચા સાથેના લગ્ન વિશે વાત કરતી કે તરત જ વિકાસ અંદરથી ઈર્ષ્યા કરતા અને કહેતા, શું મોટી માતા, જ્યારે થશે ત્યારે જોઈશું, હમણાં તમારે અમારી નવી ભાભી સાથે મજા કરવી જોઈએ। તેમની વાતચીત સાંભળીને ઘરના બધા લોકો હસતા અને પરિવારના સભ્યોને પણ લાગતું કે બડી મમ્મી અને વિકાસને કારણે થોડું હાસ્ય અને મજા પણ આવતી। દીદીના સાસરિયાઓ મારા અને દીદીથી ખૂબ ખુશ હતા। દીદીના સાસરિયાના ઘરે દિવસો કેવી રીતે પસાર થયા તે અમને ખબર જ ન પડી। ત્યાં કોઈ એવું નહોતું જે રડીને બેસે। ધીમે ધીમે દિવસો ખુશીથી પસાર થતા ગયા અને આખરે એ દિવસ આવ્યો જ્યારે પપ્પાએ ઘરેથી ફોન કર્યો। પપ્પાએ દીદીના સસરાને કહ્યું, કૃપા કરીને અમારી નાની દીકરી પૂજાને ઘરે મોકલી દો। પૂજાની માતાને ઘરે એકલા રહેવું બિલકુલ ગમતું નથી। તમારું ઘર અમારી બે દીકરીઓથી ભરેલું છે, પણ અમારું ઘર સાવ ઉજ્જડ થઈ ગયું છે। દીદીના સસરા થોડા ખચકાટ અનુભવતા હતા, પણ પછી સંમત થયા અને કહ્યું, ઠીક છે, હું પૂજાને વિકાસ સાથે મોકલીશ। વિકાસ મને મારા ઘરે મૂકવા આવ્યા હતા, પણ તેઓ અંદરથી ખૂબ જ દુઃખી હતા। હવે ધીમે ધીમે અમે ફોન પર વાત કરવા લાગ્યા અને અમે એકબીજાના પ્રેમમાં પડવા લાગ્યા। અમારો પ્રેમ વધતો ગયો અને એક દિવસ અમારી બહેનને આ વાતની ખબર પડી। દીદીને આ વાતનું ખરાબ લાગ્યું નહીં અને તેઓ ખૂબ ખુશ થયા। મેં કહ્યું કે થોડા દિવસો પછી આપણે આપણા પરિવારના સભ્યો સાથે લગ્ન વિશે વાત કરીશું। આ સાંભળીને હું અને વિકાસ ખૂબ ખુશ થયા। પછી બીજા જ દિવસે દીદીની તબિયત અચાનક બગડી ગઈ। જીજુ અને તેમના પરિવારના સભ્યો ઝડપથી દીદીને હોસ્પિટલ લઈ ગયા। અમે પણ ઝડપથી હોસ્પિટલ પહોંચી ગયા। ત્યાં પહોંચતાની સાથે જ મેં જોયું કે દીદીને અંદર દાખલ કરવામાં આવી હતી અને તેના સાસરિયાના ઘરના બધા લોકો રડી રહ્યા હતા। વિકાસને જોઈને મને થોડી ખુશી થઈ, પણ તે સમયે પરિસ્થિતિ એવી હતી કે મને દીદી સિવાય કંઈ દેખાતું નહોતું। અચાનક ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું કે માફ કરશો, અમે દર્દીને બચાવી શક્યા નહીં। તેના પેટમાં અલ્સર હતું જે હવે ઝેર બની ગયું હતું, તેથી જ અમે તેને બચાવી શક્યા નહીં। આ સાંભળીને બધા ચોંકી ગયા। દીદી અંદર એકલી પડી હતી। તેને જોઈને એવું લાગતું હતું કે તે ગમે ત્યારે ઉઠી જશે, પણ હવે તે ફરી ક્યારેય ઉઠી શકશે નહીં। બધા રડી રહ્યા હતા અને ખૂબ જ પરેશાન થઈ ગયા હતા। તે સમયે જીજુને જોઈને મને ખૂબ દુઃખ થયું। હું સાવ સૂન થઈ ગઈ હતી। કોઈને સાંત્વના આપવાની કે રડવાની હિંમત મારામાં નહોતી। અમને ખબર નહોતી કે દીદી સાથે અચાનક આવું કંઈક થશે। ઘરે આવ્યા પછી દીદીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને તેમના માટે પ્રાર્થના પણ કરવામાં આવી। ધીમે ધીમે બધા તેમના વિના જીવવાનું શીખી રહ્યા હતા, પરંતુ જીજુની હાલત કોઈ જોઈ શકતું ન હતું। વિકાસ અને મારા વચ્ચે પ્રેમ ખીલે તે પહેલાં જ દીદી કોઈને કહ્યા વિના ચાલી ગઈ। મારા પિતાએ દીદીના સસરાને કહ્યું કે હવે હું મારા જમાઈની હાલત જોઈ શકતો નથી। મને લાગે છે કે મારે મારી નાની દીકરી પૂજાના લગ્ન મારા જમાઈ રાજ સાથે કરાવી દેવા જોઈએ। આ સાંભળીને બધા આ વાત માટે સંમત થયા।
પણ હું અને વિકાસ ત્યાંથી ભાગી ગયા અને અમારા રૂમમાં ગયા અને અમારા પરિવારના શબ્દો યાદ કરીને અમે બંને ખૂબ રડ્યા. ફરજ સામે અમે બંને લાચાર હતા. મારા જીજાજી સાથે મારા લગ્ન થયા. હું કે વિકાસ કંઈ કહી શક્યા નહીં. અમારી સાથે જે કંઈ થઈ રહ્યું હતું તે બધું જ થયું. તેઓ એ થવા દેતા હતા. લગ્નની પહેલી રાત્રે જ્યારે જીજુ રૂમમાં આવ્યા ત્યારે હું ડરી ગઈ. હું શું કરી શકું? પણ કદાચ પરિવારના કારણે જીજાજીએ લગ્ન કરી લીધા. પણ તે ક્યારેય મને દીદીનું સ્થાન આપવા માંગતો ન હતો. તેણે પલંગ પરથી પોતાનું ઓશિકું ઉપાડ્યું અને બાલ્કનીમાં સૂઈ ગયો. દિવસો આમ જ પસાર થતા ગયા. થોડા દિવસો પછી જીજુ પોતાની ડાયરી લઈને બાલ્કનીમાં ગયા. તેમાં દીદીની યાદો હતી. તેણે વિચાર્યું કે આ ડાયરી વાંચીને હું મારી પત્નીની યાદોને તાજી કરીશ. તેણે ડાયરી ખોલતાની સાથે જ તેમાં એક પત્ર હતો, જે ડાયરીના પહેલા પાના પર જ ચોંટેલો હતો. તેણે વિચાર્યું, આ શું છે? મને ખોલીને જોવા દો. જ્યારે તેણે પત્ર ખોલ્યો ત્યારે દીદીએ મારા અને વિકાસ વિશે બધું લખ્યું હતું. મને લાગે છે કે હું લાંબા સમય સુધી જીવી શકીશ નહીં, અને જો તું બહાર હોય તો હું કદાચ તું આવે ત્યાં સુધી આ દુનિયામાં નહીં હોઉં. તો મારી છેલ્લી ઈચ્છા છે કે મારા દેવર મારી બહેન સાથે લગ્ન કરે અને તારે મારી આ છેલ્લી ઈચ્છા પૂરી કરવી પડશે. તારી રાધા. પત્ર વાંચ્યા પછી જીજુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે તરત જ વિકાસને મારા રૂમમાં લઈ અને અમને બંનેને બધું કહેવા લાગ્યો. તમે બંનેએ મને એક વાર પણ કેમ ન કહ્યું કે તમે બંને એકબીજાને પ્રેમ કરો છો? તે સમયે હું અને વિકાસ રડી રહ્યા હતા. અમે કંઈ બોલી શક્યા નહીં. બીજા જ દિવસે મારા જીજાજીએ આખા પરિવારને આ વાત જણાવ્યા પછી મને છૂટાછેડા આપી દીધા અને પંડિતજી પાસેથી સારી તારીખ માંગીને અમારા લગ્ન કરાવી દીધા. આજે મારા જીજાજી અમને સાથે જોઈને ખૂબ ખુશ છે. દીદીના સાસરિયા હવે મારા સાસરિયા પણ બની ગયા છે. પહેલા જેવું નથી, પણ અમુક હદ સુધી અમારો પરિવાર ફરી ખુશ થવા લાગ્યો. મિત્રો, આ વાર્તા એક સત્ય ઘટના છે. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવો. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.